જય ભીમ, નમો બુદ્ધાય. જમ્મુ કાશ્મીર પહલગામ આતંકવાદી હુમલો થયેલ એની અંદર 27 ભારતવાસીઓના હત્યા કરી દેવામાં આવેલ. આ જમ્મુ કાશ્મીર આતંકવાદી જે હુમલો કરવામાં આવેલ છે એના ઘેરા પ્રત્યાઘાત પૂરા દેશની અંદર પડ્યા. અમરેલીની અંદર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્યાં સુધી સ્ટેટમેન્ટ આપવામાં આવેલ કે હિન્દુ સિવાય કોઈ જાતની ખરીદી કરવી નહીં, હિન્દુ લોકોને, હિન્દુ ફેરિયાઓને જ આપણા ગલી મહોલ્લાની અંદર આવવા દેવા, અને હિન્દુ લોકો પોતાની દુકાન ઉપર એવા પોસ્ટર મારી દે કે આ હિન્દુ સમાજની દુકાન છે. કોઈ હિન્દુ સિવાય અન્ય સમાજના, અન્ય જ્ઞાતિના લોકો પાસેથી કોઈ પણ જાતની ખરીદી કરવી નહીં. ત્યાં સુધી કહેવામાં આવેલ કે સ્કૂલની અંદર સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકોને એવું કહેવામાં આવેલ કે હિન્દુ સમાજના બાળકો સિવાય કોઈ બીજા અન્ય સમાજના બાળકોને એડમિશન આપવું નહીં. આપણે કોઈ અન્ય સમાજના બાળકોને એડમિશન આપી આપણે આતંકવાદી તૈયાર કરવાના નથી. હવે ભાવનગરની અંદર કેપીએસ માધ્યમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા છે. આ પ્રાથમિક શાળાની અંદર ક્યાંક ને ક્યાંક અમરેલીની અંદર જે સ્ટેટમેન્ટ આપવામાં આવેલ છે તેની અસર ભાવનગરની અંદર જે પ્રાથમિક શાળા છે એની અંદર થઈ હોય એવું આપને લાગે છે. ભાવનગર આજે કેપીએસ પ્રાથમિક શાળા છે ત્યાંના પ્રિન્સિપાલ દ્વારા ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમુદાયના બાળકોના જે ઇન્ટરનલ માર્ક્સ છે 20 માર્કની ઇન્ટરનલ એક્ઝામ હોય, 20 માર્ક આપવાના હોય, એની અંદરથી 9, 10, 8 માર્ક આપવામાં આવેલ છે. ત્યાંના ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમુદાયના વાલીઓ દ્વારા શિક્ષકોને પૂછવામાં આવેલ કે તમે આવું કેમ કર્યું? તો શિક્ષકો દ્વારા એવું કહેવામાં આવેલ કે અમે તો જે પ્રમાણે માર્ક આપવાના હોય એ પ્રમાણે જ અમે માર્ક આપેલા છે, અમે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મને જોઈને અમે માર્ક આપેલ નથી. હવે પ્રિન્સિપાલ સાહેબે શું કર્યું છે એ અમને કાંઈ ખબર નથી, એટલે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ પાસે જઈ રજૂઆત કરવામાં કે આવું સાહેબ કેમ છે. તો ત્યાંથી એવું ફલિત થાય છે કે ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમુદાયના બાળકોના જ માર્ક, જે ઇન્ટરનલ માર્ક છે એ કાપી નાખવામાં આવેલ છે. આ જ્ઞાતિવાદી આ તરુણ વ્યાસ જે પ્રિન્સિપાલ છે એની દ્વારા ઘણા હોબળા થયા. ઘણા રાજકીય આગેવાનો, જે આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનો છે, સામાજિક રાજકીય અને મુસ્લિમ સમુદાય અને ક્ષત્રિય સમાજના જે નામી અનામી સામાજિક આગેવાનો છે, આ પ્રિન્સિપાલ ત્યાં સ્કૂલે જઈ પ્રિન્સિપાલ ઉપર ધાબો બોલી આ પ્રિન્સિપાલને જે એણે ભૂલ કરી છે એ ભૂલનું પ્રાયશ્ચિત કરાવેલ. હવે આની અંદર હું થોડા વિડીયો મૂકું છું. આ વિડીયોની અંદર તમે જોવો આ જે તરુણ વ્યાસ છે, આ તરુણ વ્યાસ દ્વારા ક્ષત્રિય સમાજ અને મુસ્લિમ સમાજના બાળકોના જ કેમ માર્ક કાપી લેવામાં આવેલ. હવે આ જે શિક્ષક તરુણ વ્યાસ છે એને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ છે. હવે આ એવોર્ડ એને કેવી રીતે મળ્યો છે? તો એની સ્કૂલના જે વિદ્યાર્થી છે, જે બાળકો છે, એની પાસે એવું લખાવી લેવામાં આવેલ કે અમારા આ જે શિક્ષક છે, જે તરુણ વ્યાસ, જે અમારા સાહેબ છે એ બેસ્ટમાં બેસ્ટ સાહેબ છે, અમારે આ જ સાહેબ જોવે, આનાથી અમને સારા શિક્ષક મળશે જ નહીં. આવું બધા બાળકો પાસે લખાવી લેવામાં આવેલું. પછી શિક્ષણ અધિકારીને આની એક નોંધ મોકલવામાં આવેલ. પછી જે કાંઈ એની આગળ પ્રોસેસ થતી હશે એ થઈ હશે. અને પછી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આ જે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતો તરુણ વ્યાસ, જે આપણે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે RSSનો માણસ છે, એટલે પછી આપણે કાંઈ વધારે સમાજને કહેવાની જરૂર નથી. પણ મારું ખાસ એટલું કહેવાનું છે કે આજે આ પહલગામ આતંકવાદી હુમલો થયો અને અમરેલીની અંદર આવા સ્ટેટમેન્ટ આપવામાં આવેલ, તો આવા સ્ટેટમેન્ટ આપી હુમલા જે આતંકવાદી જે હુમલો થયો છે એ કોઈ કોમ, કોઈ જાતિ, કોઈ જ્ઞાતિનો હોતો નથી. એને કોઈ સમાજની હારે કાંઈ લેવા દેવા હોતા નથી. એને માત્ર ને માત્ર દેશની અંદર આતંક કેમ મચાવો, આતંકવાદનો જે ખોફ ઊભો કેમ કરવો, એનો ધ્યેય માત્ર તે જ હોય, એ જ હોય છે. એટલે
આવા સ્ટેટમેન્ટ આપી સમાજની અંદર દેશની અંદર આવો વર્ગ વિગ્રહ ઊભો ના કરવો, જેથી કરીને આવી સ્કૂલની અંદર જે બાળકો ભણે છે એના ભવિષ્ય બરબાદ ન થાય. અને હું તો ત્યાં સુધી કહું છું કે આવા જ્ઞાતિવાદી શિક્ષકો હોય એના જે આ બેસ્ટ શિક્ષક જે એવોર્ડ આપવામાં આવેલ છે એ એવોર્ડ પરત લેવો પડે અને આ શિક્ષકને એની ફરજ ઉપરથી મોકૂફ કરવો પડે. આ વિડીયોની અંદર જે ત્યાંના વિડીયો એક મિત્ર દ્વારા આપને મોકલવામાં આવેલ છે એ વિડીયો મૂકું છું અને જોવો, અને આ તરુણ વ્યાસનો નંબર પણ મૂકું છું અને એને ફોન કરીને પૂછો કે ભાઈ આતંકવાદી હુમલો પહલગામની અંદર થયો છે, સ્ટેટમેન્ટ અમરેલીની અંદર દેવામાં આવેલ છે, તો આજે તમે પ્રિન્સિપાલ ઉઠી અને આવો જ્ઞાતિવાદ આવો કોમવાદ જો તમારા મનની અંદર ઘુસાવીને બેઠા હો તો તમે બાળકોને શું શિક્ષણ પૂરું પાડવાના છો? પૂછો. અને બને તો શિક્ષણ અધિકારીને ફોન કરીને પણ કહો કે આની પાસેથી જે શિક્ષણનો જે એવોર્ડ આપવામાં આવેલ છે એ એવોર્ડ પરત ખેંચવામાં આવે અને આને એની જે પદ ઉપર છે, જે પ્રિન્સિપાલનું પદ ભોગવે છે એની ઉપરથી મોકૂફ કરવામાં આવે. જય ભીમ, નવોદય. ઉપમા આપી છે વિદ્યાનું મંદિર છે, બરોબર. આ શૈક્ષણિક સંસ્થા છે, તો ત્યાં કોઈ પણ પ્રકારની પાર્સાલિટી હોવી ન જોઈએ. અને બીજું, શિક્ષક અને પ્રિન્સિપાલ કે જે સ્કૂલનો સ્ટાફ એ માતા પિતા કરતા વિશેષ દરજ્જો એનો છે. પ્રિન્સિપાલ તો દાદા કે ઓલા મા, બરાબર. તો એની અને આ વિદ્યાર્થીઓ આવું થાય, આજે સ્વાભાવિક છે ભાઈ કે આ લોકોની જે ફરિયાદ છે એ ખોટી નથી. આપણે એને કઈ ઉડાવ જવાબ આપવાની કે એવી વાત નથી. જે આપણે આપણાથી થયું છે એ ભૂલ જ છે. જો સીધી જ વાત એક જ છે, ટીચર સ્વીકારે છે કે અમે એટલા માર્ક આપ્યા છે. એ ભાઈ એક મિનિટ, ટીચર સ્વીકારે છે અમે એટલા માર્ક આપ્યા છે, બોલાવા છે, ખુલાસો લેવડાવવો છે, તો બધાને બોલો, હાલો તમારા અમારા જે ક્લાસ અમારા ક્લાસ ટીચર ને બોલાવી સ્વીકાર લે કે ભાઈ અમે માર્ક વધુ આપ્યા, તો પછી તમને કહું છું કે એપ્રુવલ માર્ક છેલ્લા તો પછી શું કામ ઘટાડ્યા ભાઈ? ઈ લોકો તો સ્વીકારે છે. સ્ટુડન્ટ ને કોણ વધારે ઓળખે? નજીકથી કોણ ઓળખે? સ્ટુડન્ટ ને નજીકથી ટીચર વર્ષ દરમિયાનનો જે પ્રિન્સિપાલને મારી સાથેનો વિદ્યાર્થીનો અનુભવ થયો હોય, એની રિઝલ્ટ હોય, એનું બિહેવિયર હોય, એના પેલી બીજી કસોટી હોય, આ બધું જ આમાં જોઈ ટીચરને આવશે સ્કૂલ જે એક વિનંતી ક્લાસ ટીચરને વિનંતી ભાઈ, ક્લાસ ટીચરને આવશે એમને તો તમે ભેગા કરી નાખો ને. એવું કે છે સાહેબ કે ભાઈ પ્રોટોકોલ હોય છે બધું, અમારો કસોટી હાથે માની લઈએ, તો અત્યાર લગી તમારી કસોટી ગઈ હતી કે આ વર્ષે તમારી કસોટી એવી બધી એની ભૂલ છે હશે ને એટલી બધી ચર્ચા પછી તમને સમજાઈ જવું છું ભૂલ છે કે નહીં. હવે અમને અમે એને જોયા છે કોઈ દી અમે શાંતિથી પાણી પી લે તું. પાણી પી લે. કોઈ સ્કૂલમાં આવું ડેન્જર નહીં હકો લે. ઓય માને અરે એટલે કે મેં કોઈ કીધું નથી પણ અંદરથી છે ને મારી આંગળી કેટલો ઝેર કાઢ્યો છે છોકરી માટે ખબર છે તમને એને? માફી માંગ છોકરી પાસે. વિડિયો ઉતારો યાર. ના ના હા માફી મંગાવો માફી માંગ છોકરી પાસે. માફી માંગે ન કરે એક લાપા ભેગી લાળ કાઢ નાખી હમણે. એમ બોલ કે મારા સંતોષ માટે મેં આ વસ્તુ કરી છે. સંતોષ માટે નહીં બેટા, ખરેખર તો જે તમારું પેલું નથી નથી બધી ખોટી વાત છે. જોઈ લીધો અમે. મારવો નથી તને, મારવો નથી અમે તને, ઉપરવાળો મારશે. કોણ બોલો? આપણે ઓલા દિગ્વિજયસિંહ બોલું. હા હા, નરેશ વાળા વાત કરું સાહેબ. અમારે હાજી બોલો બોલો. આપણે આજે તમારે ઓલી સ્કૂલની અંદર ભાવનગર કેપીએસ સ્કૂલની અંદર જે બબાલું થઈ એ કઈ બારામાં થઈ હતી? હું સામાજિક કાર્યકર નરેશ વાળા અમરેલીથી વાત કરું છું. જે ઇટરનલ માર્ક્સ બાળકોને આપવા જોઈએ ને હા. સ્કૂલ તરફથી, હમ ઇટરનલ માર્ક્સ આપે ક્લાસ ટીચર. હમ ક્લાસ ટીચર જૂના રિઝલ્ટના ને એના આધારે આપે. જૂના રિઝલ્ટમાં મારા બાળકને બધાયમાં 60% ઉપર છે, બીજું કઈ ગેરહાજરી આવું તે બીજું કઈ નથી. ક્લાસ ટીચરે સ્વીકાર્યું છે કે ભાઈ અમે માર્ક્સ પૂરા આપ્યા છે, પ્રિન્સિપલે આપ્યા છે. હમ અને આ પ્રિન્સિપલ જ્યારથી આવ્યો ત્યારથી બધાય વાલીઓને પ્રોબ્લેમ થયા છે. સ્કૂલે તબિયત ખરાબ હોય તો સ્કૂલે ન ગયા હોય, સ્કૂલેથી ફોન આવે કેમ આજે બાળક નથી આવ્યું, તો આપણે કહીએ કે તબિયત ખરાબ હતી, તો એ એમ કે તમારે અગાઉ કહેવાનું. પછી બાળક સ્કૂલે જાય ત્યારે એને પાછું
મળવા જવાનું પ્રિન્સિપલને, નો જાવ તો બાળકને બહાર ઊભા રાખે, આવા બધા ઘણા બધા ઇસ્યુ ઘણા ટાઈમથી ચાલતા હતા. આ પ્રિન્સિપલ આવ્યા પછી બધાય વાલીઓની ફરિયાદ છે. બરોબર. અને ઇન્ટરનલ માર્ક્સમાં બધાયને ખાસ કરીને દરબારોને ને મોમેડિયનને ટાર્ગેટ કરીને માર્ક્સ કાપ્યા છે. એ જેવા તેવા સમાચાર હતા આની પહેલાય તે, હમ પણ આપણને એમ હતું કે આવું તો ન કરે. તો બરોબર એનો ખુલાસો માંગ્યો એટલે એને સ્વીકાર્યું કે ભાઈ આમાં માર્ક્સ મેં જ કાપ્યા છે અને બાકી કોઈ એવું કારણ નથી કે માર્ક્સ કાપે, અને કોઈ સ્કૂલ વાળા નથી કાપતા. બીજી એટલે સ્કૂલમાં એનો આજે તપાસ કર્યો, પ્રિન્સિપાલ છે એને ખુદ એવું સ્વીકાર્યું કે હા મેં સ્વીકાર્યું માર્ક્સ. સ્વીકાર્યું. માર્ક્સ આપવાનો હક ક્લાસ ટીચરનો છે, હા બરોબર છે. કારણ કે લીગલી હક એનો છે. ઈ એના જૂના વર્તણૂક પ્રમાણે ઓલા, જોકે આમાં કઈ બીજું તો નથી જ આવતું, ખાલી જૂની માર્કશીટ એની જે હોય ને એમાં એના પ્રમાણે માર્ક્સ આપે. બરોબર એમાં લગભગ બધા બીજા ઓવરઓલ જેટલી સ્કૂલના રિઝલ્ટ લઈને તમે જોઈ લેશો ને તમારી રીતે, તો બધાયમાં 18-20 હશે. બરોબર. અને આ ક્લાસ ટીચર છે જલપા મિસ, એમને એટલા જ આપેલા છે. પણ આ સાહેબે હાથે કરીને ઓછા કરેલા છે, ને ઓછા પાછા જેવા તેવા નહીં, હમ સાવ 8 અને 9 એવા જ આપેલા છે. બરોબર છે. મારી એકની નહીં, ઘણાયની ફરિયાદ છે. જ્યારે હું ગયો ત્યાં પછી બધા ઘણા બધા હતા હમ વાલીઓ. પછી ખ્યાલ આવ્યો કે આવું ઘણા બધા સાથે કરેલું. બરોબર છે. હવે આ જે પ્રિન્સિપાલ છે એ પ્રિન્સિપાલ હમ. ત્યાં કેટલા સમયથી ફરજ બજાવે છે? 1 વર્ષથી. 1 વર્ષથી. આ 1 વર્ષથી ને જ આ બધી માથાકૂટ ઉપડી છે કે બધી પછી? માથાકૂટ. મારો ત્યાં પહેલા ધોરણથી ને નર્સરીથી છે બાળક, હમ ત્યારથી સુધી અત્યાર સુધી કોઈ ઇસ્યુ કોઈ વાલીને નથી થયો. ને બાકી જ્યારથી આ આવ્યો ત્યારથી એનો ઈગો સંતોષ માટે ઈ ઘણું બધું કરતો. પહેલાય તે કે તમે સ્કૂલે 10 મીટિંગમાંથી 1 મીટિંગમાં ન ગયા હોય તો જ્યાં સુધી તમે ન જાવ ત્યાં સુધી બાળકને ફરજિયાત બહાર ઊભું રહેવાનું. કોઈ પણ કારણોસર બાળક બહાર આપણે રજા રાખી હોય તો પછી સ્કૂલે તો બાળકને આપણે મોકલી દઈએ, પણ વાલી જ્યાં સુધી મળવા ન જાય ત્યાં સુધી બાળકને સ્કૂલની બહાર આખો દિવસ 15 દિવસ તમે મળવા ન જાય વાલી, 15 દિવસ બહાર ઊભું રહેવાનું. અરે ફોનમાં ટેલિફોનિક વાત થઈ ગઈ હોય છતાંય બહાર ઊભું રહેવાનું. બરોબર છે. ઈ અમે વચમાં જઈને રિક્વેસ્ટ કરી હતી, પણ ઈ કે ના ઈ નહીં, તમારે આવી જ જવાનું હું કહું એટલે. અને મેં સાહેબ આપણે આ જે એને બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે ઈ બાબતે હમ મને થોડીક માહિતી મળી છે. તમારી પાસે ઈ બાબતે કઈ માહિતી ખરી? ના, ઈ બાબતે માહિતી નથી આપણને. હમ ઈ એ કેન્સલ કરાવવાનો છે. ઈ મને ખાલી મને 2 એવું ફોન. જાણવા મળ્યું હમ કે આ જે તરુણ વ્યાસ જે પ્રિન્સિપાલ છે એમને જે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે ઈ હમ એવોર્ડ મેળવવા માટે એને ત્યાંના જે બાળકો જે KPS ની અંદર જે બાળકો ભણે છે ને ઈ હમ. બાળકો પાસેથી એવું લખાવી લેવામાં આવેલ કે આ શિક્ષક અમારા બેસ્ટમાં બેસ્ટ સારામાં સારા શિક્ષક છે. હા, અમારે ઈ આ જ સમાચાર હતા મને. એવું કઈ હતું? મને માહિતી હા, મળી હતું. છે. એવા સમાચાર હતા, મેં એવું સાંભળેલું છે હમ કે એના બાળકો પાસે આવી રીતે લખાવેલું છે. બરોબર છે. અને પછી બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે એને. હા. ઓકે, ભલે ભાઈ, ભલે આપણે છે ને જેટલો બને એટલો પ્રયત્ન કરશું અને જી શિક્ષણ અધિકારીને ફોન કરશું અને જી આ ભાઈને જે શિક્ષણનો એવોર્ડ મળેલ છે એ એવોર્ડ મળે એવો એવોર્ડ પરત ખેંચાય એવી પ્રયત્ન કરશું અને આ ભાઈને ઈ સ્કૂલની અંદરથી પ્રિન્સિપલના પદ ઉપરથી હટાવે એવી પણ કોશિશ કરશું. જી. બરોબર? હાજી. ભલે ભલે ભાઈ. જી.